તો ભાઈ આજે સવારે આવી ગયા આપણે વાડીએ, તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને રામ રામ. તો ભાઈ તમારી કમેન્ટ હતી કે કેસર કેરી ને ખૂટા કલમમાં કેરી થાય એમાં ફેર શું? તો એમાં ફેરમાં તમને કહું ને ભાઈ, તો ખૂટા કલમની કેરી ને આપણે જે ઓલો દેશી આંબો હોય એની કેરીમાં ફેર એટલો હોય કે જે આ ખૂટા કલમની કેરી હોય ને ભાઈ, તો એ આંબા જુઓ તમે, સાઈઝ આંબાની તમે જોઈ જ પહેલાં, નાના નાના આંબા હોય સાઈઝમાં, ને આની અંદર છે ને ભાઈ પ્લાસ્ટિક પહેરાવવામાં આવે કેરીની અંદર, કે આખા કેરીની અંદર પ્લાસ્ટિક પહેરાવવામાં આવે. આની અંદર આપણે પ્લાસ્ટિક નથી પહેરાવેલી. તો તમને પહેલાં હું છે ને ભાઈ ખૂટા કલમ આંબાની કેરી બતાવી દઉં, પછી તમને ઓયલા આંબાની કેરી બતાવી દઉં, આપણા દેશી આંબાની, જે અત્યારે આપણે વંથલી પ્રખ્યાત કેરી છે ને ભાઈ, તો એ આપણી કેસર કેરી છે. વંથલીની કેસર કેરી પ્રખ્યાત બહુ જ સારામાં સારી. તો નાની એવી કમેન્ટ મારી દો ભાઈ, વંથલીની ક્યારે કેરી ખાધી હોય ને, તો પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે ખૂટા કલમની કેરી કેવી હોય કેવી ના હોય. કેમ કે ખૂટા કલમની કેરી છે ને ભાઈ દડા જેવી છે, આ મોટી કેરી હોય, ને આપણે જે ઓઈલી કેરી હોય ને ભાઈ, તો એ આંબા થોડાક મોટા હોય, એટલે મોટા એટલે 3-4 તાંભલા થઈ જાય એવડા હોય. તો ક્યારે આપણો વિડીયો મળે તમને તો કમેન્ટ જરૂરથી કરી દેજો. વંથલીના હોવ ને તો, એ વંથલી તાલુકાના ક્યાંય હોવ તો કમેન્ટ મારજો. તો પહેલાં હું તમને છે ને કેરી બતાવી દઉં. જુઓ તો આ કેરી છે ને ભાઈ, આ કેરી સ્પેશિયલ છે ને ખૂટા કલમની કેરી છે. જા ને આ ભાઈ જુઓ ને, ઓરિજિનલ હાંક છે, પ્યોર. જોઈ લ્યો, રગડો. તો આનો સ્વાદ કેવો હોય, એનો સ્વાદ કેવો હોય, તો આના સ્વાદમાં એવું હોય કે આ કેરી છે ને ભાઈ પ્લાસ્ટિકમાં હંધે રાખેલી હોય, તો આનો સ્વાદ એક નંબર. ને ઓઈલી કેરી થોડીક ઝીણી થાય ભાઈ, જાડી તમને લઈ જાવ ને થોડીક ઝીણી થાય. તો આ કેરી છે ને 1 નંબરમાં 1 નંબર કેરી અત્યારની આ છે. ને પ્રખ્યાત કેરી ખાવી હોય ને આપણી, તો કેસર કેરી. કેસર કેરીનો સ્વાદ એટલે કાંઈ ના ઘટે. તો આપણે પાછી આને છે ને ભાઈ હતીને રાખી દઈએ, કેમ કે આપણે અત્યારે આની કાંઈ જરૂર છે નહીં. તો હું તમને આગળ થોડોક લઈ જાઉં કે ઓલી કેરી કેવી હોય ને એ તમને બતાવું. તો આ કેરી છે ને ભાઈ આપણે કેસર કેરી છે ઓરિજિનલ. જો આ કેરી બધી છે ને ઓરિજિનલ કેસર. ને જે ઓઈલી તમને જે બતાવી ને એ ખૂટા કલમની હતી, એ આપણી પાછળ છે. જુઓ ને આ આંબા છે ને ભાઈ આ બાજુ છે, આ એનાથી મોટા આંબા છે, ને એ આંબા થોડાક નાના છે હાવ. તો એમાં આમાં તફાવત એટલો છે ભાઈ. ખાવામાં કેવી લાગે તો કમેન્ટ કરજો. ને નવા હોવ તો આપણો વિડીયોને શેર કરજો, ને કમેન્ટ કરજો, ને શેર કરવાનું ભૂલતા નહીં, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ક્યાંય મળે આપણો વિડીયો થોડો ઘણો તો લાઈક એકાદી કરી દેજો, કેમ કે હમણાં લાઈક ઓછી આવે છે થોડીક તમારી. તો લાઈક કરી દેજો. ને રાવણા ખાવા હોય ને તો આવી જાવ ઓરિજિનલ. અત્યારે આપણે જો 1 નંબર માલ ઉતારીએ છીએ. જો કાર હબાણ રાવણા છે. તો કે કહેતા નહીં કે રાવણાનું કીધું નહીં તમે. તો બધાને